સાહેબજી, ઈસબગુલ એ મૃદુ વિરેચક છે, પણ જો એ વ્યવસ્થિત લેવામાં ના આવે તો સાઈડ ઇફેક્ટ ઉત્પન્ન થઈ શકે ખરી. જેમ કે જ્યારે પણ ઈસબગુલ લો ત્યારે કમસે કમ 1 થી 2 ગ્લાસ પાણી લેવાની આદત પાડો, કેમ કે ઈસબગુલ એ ચિકાસ સ્વભાવ વાળું દ્રવ્ય છે. ઈસબગુલ લેશો તો એવું બની શકે કે ગળામાં ચોંટી જાય, માટે ઈસબગુલની સાથે 2 ગ્લાસ પાણી લેવાની આદત પાડો. બીજું, જો તમને ગેસ્ટ્રાઇટિસ હોય તો સાહેબ ડોક્ટરની સલાહ વગર ઈસબગુલ ન લો, કે ઘણી વખત લાંબો ટાઈમ સુધી ઈસબગુલ લેવાથી આંતરડામાં ચોંટી જવાને કારણે ઇન ફ્યુચર પ્રોબ્લેમ થઈ શકે ખરો. થર્ડ અને મહત્વનું, ઈસબગુલને કારણે એબ્સોર્બ પાવર ઘટી જવાને કારણે ડાયાબિટીસ તેમજ બીપીની દવાઓની અસરકારકતા ઘટી જાય છે. માટે ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ કમસે કમ 2 કલાક ઈસબગુલ અને ડાયાબિટીસની દવા કે બીપીની દવા વચ્ચે અંતર રાખવું જોઈએ. સાહેબજી, જો રીલ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ઈસબગુલ લેનાર દર્દીઓને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.